હેલો મિત્રો, આજે આપણે વાત કરશું કન્સિસ્ટન્સી વિશે. મિત્રો, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં તમારે રિટર્ન સારું જોતું હોય તો કન્સિસ્ટન્સી રાખવી પડશે. તો કન્સિસ્ટન્સી માટે હું તમને ઉદાહરણ આપીશ કે પ્રાણીમાંથી પણ શીખી શકો કે તમે કન્સિસ્ટન્સી કઈ રીતના રાખી શકો. તો મિત્રો, હરણ, દીપડો અને આફ્રિકાના ડોગ આ ત્રણેય વચ્ચેમાં વધારે સ્પીડમાં કોણ દોડે છે? તો હરણ દોડે છે. એના પછી ઓછી સ્પીડ કોની છે? દીપડાની છે. અને એના પછી પણ ઓછી સ્પીડ કોની છે? આફ્રિકન ડોગની. છતાં પણ મિત્રો વધારે શક્તિશાળી કોણ છે? તમને ખબર નહીં હોય કે આફ્રિકન ડોગ છે. જેટલું હરણ સ્પીડમાં દોડે છે એનાથી ઓછી સ્પીડ દીપડાની છે અને એનાથી ઓછી સ્પીડ છે એ આફ્રિકન ડોગની છે. છતાં પણ આફ્રિકન ડોગ છે ને મિત્રો એ શક્તિશાળી છે. શું કામ? કે હરણ છે ને એ આડાવડી દિશામાં દોડે છે. બીજું દીપડો છે ને એ થોડુંક દોડે ને થાકી જાય છે. પણ આફ્રિકન ડોગ મિત્રો એવો છે કે કન્સિસ્ટન્સીથી 25 થી 30 મિનિટ સુધી સતત છે ને દોડી શકે છે. એટલે એ શિકાર કરવામાં સૌથી સક્સેસફુલ નામ આફ્રિકન ડોગનું આવે છે. તો મિત્રો, એવી જ રીતના જો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં તમારે જો સફળ રોકાણકાર બનવું હોય તો તમારે 15, 20, 25 વર્ષ સુધી છે ને મિત્રો અહીંયા એક કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન રાખવું પડશે. તો જ મિત્રો તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં એક સફળ રોકાણકાર બની શકશો. તો એટલું જ કહીશ કે કન્સિસ્ટન્સી રાખો, ડિસિપ્લિન રાખો, એસઆઈપી કરો અને જલસા કરો. મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક. પ્લીઝ રીડ ઓલ સ્કીમ રિલેટેડ ડોક્યુમેન્ટ કેરફુલી બિફોર ઇન્વેસ્ટિંગ. થેન્ક યુ.